40 વર્ષ બાદ વડગામ તાલુકાના વરસડા ગામે નર્મદાના નીર પહોંચતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે। વડગામ તાલુકાના સૌથી વધુ ગામોમાં વર્ષોથી સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા છે। ખેડૂતો દ્વારા લાંબા સમયથી નર્મદાના પાણી માટે વારંવાર માંગ કરવામાં આવી રહી હતી। બનાસકાંઠાના વડગામ તાલુકાના વરસડા ગામે પશુપાલકોના અગાઉ પાઇપલાઇન દ્વારા તળાવો ભરવાની માંગ સાથે હજારો ખેડૂતોએ રેલી યોજીને રજૂઆત પણ કરી હતી। સરકાર દ્વારા કરોડોના ખર્ચે પાઇપલાઇન મંજૂર કરવામાં આવી અને આજે 2 વર્ષ બાદ વરસડા ગામે નર્મદાના નીર પહોંચતા ગ્રામજનોએ ઢોલ અને નગારા સાથે પાણીના વધામણા કર્યા હતા। વિસ્તારમાં છેલ્લા 40-50 વર્ષથી ભૂગર્ભ તળ ખૂબ નીચા ગયા હતા અને એના માટે અમે સરકારશ્રીને છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો દ્વારા રેલી કાઢી અને કર્માવાદ અને મુકેશપુરમાં પાણી ભરવાની રજૂઆત કરાઈ હતી। એની ધારદાર અસરથી આજે સરકારશ્રીએ અમારી આ વાત સાંભળી અને અમને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે લગભગ 10-12 તળાવો ભરવામાં આવ્યા છે। એમાં વરસડા મુકામે આજે જે તળાવ ભરવામાં આવ્યું એ ગામના લોકો ઢોલ નગારા સાથે હર્ષ આનંદ અને ઉલ્લાસથી આ પાણીના વધામણા કર્યા અને બહુ આનંદની ખુશી છવાઈ ગઈ। એટલે અમારું જે સર્વસ્થ લાલજી મામાનું જે સપન હતું 40 વર્ષ પહેલાં કે આ વિસ્તારમાં નર્મદાના નીર આવે એ આજે સરકારે અમારા સાર્થક કર્યા છે। એ બદલ અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભારી છીએ। જય જવાન જય કિસાન। બનાસકાંઠાના વડગામ તાલુકામાં પહેલીવાર નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો છે। વર્ષોથી સિંચાઈના પાણીના અભાવે ખેતી પર આધારિત જીવન જીવવું મુશ્કેલ બન્યું હતું। પાણીના તળ ઊંડા જતા ખેતી અને પશુપાલન બંને પર અસર પડી હતી। ખેડૂતો દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા હતા। જે આ વિસ્તારની અંદર પાણીની બહુ મોટી સમસ્યા હતી એ સમસ્યા માટે અનેક આંદોલનો થયા અને આંદોલનો અને અનેક સંગઠનોએ સરકાર જોડે માગણી કરી અને એ પાણી નર્મદાના નીર વડગામ પંથકમાં આવે એ માટે રજૂઆત વારંવાર કરી અને વારંવાર રજૂઆતના અંતે સરકારે આ માગણી સ્વીકારી અને આજે જે વરસડાની અંદર જે પાણીનું નર્મદાના નીર આવ્યા છે એનો વધામણા કરવા માટે આજુબાજુના તમામ ગામોમાંથી આગેવાનો અને ગામજનોએ બધાએ બહુ હર્ષોલ્લાસભેર આ પાણીના નર્મદાના નીરના વધામણા કર્યા છે અને આ જે કોઈ પશુપાલકોની અને ખેડૂતોની માગણી સંતોષી છે એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ। આખરે સરકારે ખેડૂતોની માંગ સ્વીકારી નર્મદાના પાણી માટે પાઇપલાઇન મંજૂર કરી છે। આજે વરસડા ગામના તળાવમાં નર્મદાના નીર પહોંચતા આસપાસના ગામોના ખેડૂતો અને પશુપાલકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઢોલ અને નગારા સાથે પાણીના વધામણા કર્યા હતા। અમારા ગામમાં છેલ્લા 40 વર્ષથી પાણીનો એટલો બધો પ્રશ્ન મોટો હતો કે લોકો અહીંથી હિજરત કરવાની તૈયારીમાં હતા। ખેતી બિલકુલ બંધ થઈ ગઈ હતી પણ આ ગુજરાત સરકારે અમારા ગામમાં અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવ્યું અને મા નર્મદાનો નીર અહીંયા નાખ્યો અને આજે અમે બધા આજુબાજુના ખૂબ ખેડૂતો પશુપાલકો આજુબાજુના ગામના લોકો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે બહેનો સાથે અને અહીંયા નર્મદાના નીરના વધામણા કર્યા અને એ માટે અમે ગુજરાત સરકારનો ખૂબ જ મોટો આભાર માનીએ છીએ। આજે આ વિસ્તારનો રિયાળો એટલો વિસ્તાર થશે કે આ પાણી નીચે રિચાર્જ થશે તો આજુબાજુના લોકોના અંદર બોરમાં કૂવામાં બધા પાણી મળશે અને લોકોનું જીવન થોડું ઊંચું આવશે। એ માટે અહીંયા ખૂબ જ સરકારે ખૂબ અથાગ મહેનત કરી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારનો સાહેબની સરકારનો ખૂબ આભાર। એમાં માનનીય મોદી સાહેબનો ખૂબ આભાર અને બનાસ ડેરીના માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ સાહેબે 75 તળાવ જે ગળાયો એમાં અમારા ગામનું તળાવ પસંદ કર્યું અને એમાં એમને અમારા ગામને અગ્રિમતા આપી એ માટે એમનો ખૂબ અમે આભાર માનીએ છીએ। ભારત માતા કી જય। ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા 40 વર્ષથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યા હતા। નર્મદાના પાણીથી હવે સૂકી અને બંજર જમીન સિંચાઈ યોગ્ય બનશે। ખેતી સાથે પશુપાલનને પણ મોટો લાભ મળશે। તળાવો ભરાતા ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને સમગ્ર વિસ્તાર લીલોછમ બનશે। વડગામ તાલુકાની અંદર જે 40 વર્ષ પુરાણી અને જે આતુરતાથી રાહ જોઈ રહેતા ખેડૂતો તો ખરેખર આજે જે આ સરકારે જે ખેડૂતોની એક આત્માથી જેની માગણી હતી ને રાહ જોઈને બેઠા હતા એમની જે આ માગણી જે ધ્યાનમાં રાખી
અને ખેડૂતોને જે પાણી આપ્યું એ ખરેખર પાણી જો ના હોત તો વડગામ તાલુકાની પબ્લિકને જેમ હિજરત કરવી પડત અને આજુબાજુ ખેતી કરવા જવું પડત, કારણ કે આજે જે જગ્યાએ પાણી અને નદીના જ્યાં નીર છે ત્યાં લગભગ 150 ફૂટે 100 ફૂટે 70 ફૂટે પાણી છે. આજની નર્મદાના પાણી ખેડૂતો અને પશુપાલકો માટે જીવાદોરી સમાન બનશે. આ પ્રસંગે ગ્રામજનોએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજેશ રાવલ, પ્રદેશ 24 ગુજરાતી.